પ્રોગ્રામ બહુ અલગ જ છે, યુનિક, એમાં કઈ ઘટે નહીં. આભાર તમારો, તમે વિયેતનામની ટ્રીપ કેન્સલ કરીને આવ્યો છું. કરીને આવ્યા છો એના મમ્મીના સ્પેશિયલ રાઈસ, મમ્મીનો સિક્રેટ મસાલો નાખી દીધો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ન્યૂ બ્લોગમાં વેલકમ છે. કેમ છો બધા? આઈ હોપ બધા મોજમાં હશો. અહીંયા ધીરવી પણ હવે થોડી મોજમાં છે. દેખાડો આમ હાથ તમારો. આ જો કેવી રીતે ચા બનાવે છે. કેવું છે ધીરવી તને? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ઘણું સારું છે. દીપકભાઈ છે ને કોસો બનાવી દીધો ધીરવી ચાંદીનો. આ જો આ છે ચાંદીનો કોચો. ઓકે, સો થોડું સારું છે. કેટલા પર્સન્ટ સારું કહેવાય? 10%, 20%, 30%? 40-50% સારું લાગે છે. ઓકે, તો 2-3 દિવસ થોડું આરામ કરો એટલે બીજું બી ઓકે થઈ જશે. હમણાં નીચે બહુ ખતરનાક બાંધ્યા તમારા વાળ. વાહ, જય શ્રી કૃષ્ણ. મોસમીનો રસ કાઢતા લાગો. ચાલો મોસંબી લાવ્યો પણ છેતરા ગયા. થોડી ખરાબ મોસંબી લાયા. દે દો, કારણ કે એને હું ગયો ને ત્યારે એની પાસે 2-3 પોખર વધ્યા હતા. મારે એમાંથી શું લેવું? ને થોડી ખરાબ મોસંબી આવી ગઈ અને દેખાડ દો ભાઈ. સો ગાઈઝ, ચાલો સારું થઈ ગયું છે, વાંધો નથી. 40-50%. હવે 2 દિવસ આરામ કરશે એટલે બીજું બી ઓકે થઈ જશે. અને એ ઓકે થઈ જાય પછી કંઈક પ્લાન કરીશું કે હવે શું કરવું છે, ક્યાં જવું છે. બરાબર. અને આજે છે કિશન છે, એનું ઓપનિંગ છે નવી શોપનું. સો એની શોપનું, નવી શોપનું, એટલે ત્યાં હું જવાનો છું. પેલા 2 જવાના હતા પણ હવે તો ચલ આવાસે ઓકે થઈ જાય એટલે શું આવા. તો આજે ઓપનિંગમાં ઘણા બધા ફ્રેન્ડ્સ મળશે. આઈસીટીમાં નહોતો જઈ શક્યો કારણ કે મારા અમુક બીજા રીઝન્સ હતા. થોડું મારું કામ બી હતું અને ત્યાં 5 દિવસ સ્ટે કરવાનો હતો એટલે 5 દિવસ મારા માટે પોસિબલ નહોતું. સો એટલા માટે નહોતો જઈ શક્યો. એટલે મેં કેટલા કે ઓપ્શન પહેલા આપણે ના પડી ને ઓપ્શન આગલા દિવસે મેં કિશનને ફોન કર્યો. મેં કીધું ભાઈ મારથી નહીં અવાય. એટલે એવું થયું. અને આમાં પણ છે ને અમે ફરવા જવાના હતા. કિશનને આમાં મેં ના પડી હતી. એટલે એ ભાઈને એને ઉન્નતિને છે ને એવું જ છે કે અમે બે નથી આવવાના. પણ ઓબ્વિયસલી ધીરાવી તો નહીં થાય પણ મારું એને આમ કેવું કે લાગશે આવી ગયો હે હું કે હા આવું છે એને હિંગી કરે છે. તો આપણે ગુજરાતના કહેવાય ને કે મોસ્ટ ઓફ બધા હશે. સો બધા મળશે. ખાસા ટાઈમ પછી હું મળીશ. છેલ્લે ખબર નહીં આપણે ક્યારે મળે તો છેલ્લે કદાચ આઈસીટીમાં જ મળે લાગશું. બધા તો આઈસીટીમાં જ મળેલા ના, આપણે મેરેજમાં મળેલા ને. ઓકે, યસ મેરેજમાં બી આવેલા બધા. અને પણ મેરેજમાં એટલા બધા ના મળે, વાતો ના થઈ હોય આપણે. એટલે આજે બધા મળશે અને તમે બી મજા કરાવીશું. તો બ્લોગ આજે પૂરો જોજો. આજે હું સાંજે અહીંયાથી 5-6 વાગે જેવું નીકળીશ કારણ કે 7 વાગે ત્યાં ઓપનિંગ છે અને વસ્ત્રાપુર લેક છે ત્યાં જવાનું છે. સો ગાઈઝ બસ સ્ટે ટ્યુન. અને બાકી દિવાળીને સારું છે. તમે લોકો બહુ સરસ મજાની બધી કમેન્ટ કરી છે એના માટે ગાઈઝ થેન્ક યુ સો મચ. તમારા લોકોના આશીર્વાદ છે એટલે જ બસ કંઈ થતું નથી. બધું ઓકે છે. અને જો આમાં ખોડિયારની કૃપા છે કે અમને કાંઈ માં થવા નથી દેતા. બરાબર, ચાલો બની રહ્યો. મોસંબી ને કેવી જો દેખાડતો પેન પપ્પા લઈ આવે પણ આ વખતે અમાર દીપ લઈ આવ્યો મોસંબી જો. ઓહો, આજે તો હાવ કેવી છે. ભગવાન કાઈ નહીં હવે ઈ હવે એના તું જાણે ઈ સામે વાળાને બહુ સારો લાગે. એના ભાગનું એ ખાય પણ મને એમ કે એને હારી આપી હશે. તો વિશ્વાસ રાખેનો. તાર પપ્પા જાય ને સામે વાળાને ખોટ જાય. પણ જો તો ખરા કેવી આપી હાવ આવું ના હોય પછી જો તો ખરા કોથળામાં મેં કીધું એ ને બધી હારી નું જોવા દે કે બધી હારી છે છે ને આવું કોટકાઈ દે અને આવા માણસો મળી જાય 2-3 દિવસમાં. આપણે કઈ કોઈનું ખોટું કરવું છે એને વિચાર એને ને બગડી જાય તો ખોટી એને ખોટ જાય એમાં આપણે લઈ લીધી ઈ બાને સારું થયું. બીજું શું કરીએ અમે. ચાલો ગાઈસ, અહીંયા જો આ 2 ટેણીઓ ખબર કાઢવા આવી દિરાવીની ખબર કાઢવા આવી હતી કે ચોકલેટ ખાવા આવી હતી. દિરાવી મંગાવી હતી પણ 2-3 દિવસ એમણે આવી હતી. મામાને ઘર રોકાવા ગયા હતા ને. ક્યાં ગયા હતા? હે ઓય એ જીવડી શું થયું? ફોટો કાઢે
પણ એને કેટલી સ્પીડમાં ખાઈ ગઈ જોયું તો જીવડી બીજી ખાવી છે ખાવી જાવ શું થયું છે યાર આખી ખાઈ ગઈ આખી ખાઈ ગઈ તો તું બીજી ખાવી છે ના ખવાય કેમ પેલી ખવાય બીજી ના ખવાય એમ હોશિયારી પછી આવું થાય જો આ જો કેવું થયું જો આ ચોકલેટ ખાઈ ખાઈને આવું થયું જો ચોકલેટ ખાધી ને એટલે બહુ ચોકલેટ ના ખવાય જો કેવું થયું જો ડોક્ટરે ઇન્જેક્શન માર્યું જો કે હાય ને તો બાય કહી દે જો બાય કહી દે બાય વાયગું ને આમાં અંદર ઇન્જી કર્યું છે હા તાર મૂકવું છે ઇન્જેક્શન આમ ના મુકાય તો આમાં મને મૂક્યું તો હા કે ખોલતો ચોકલેટ ખાઈ ને બહુ એટલે મૂક્યું તો ચોકલેટ તોય ખાઈ છે ને બહુ ક્યાં કર્યું શ્રીયાને ક્યાં એમ તો મહેંદી મૂકી છે તારી ક્યાં ગઈ મહેંદી કે મારી યાર બતાવ તો એ તને કહું એ જીવડી તું ચોકલેટ બહુ ખાઈ બરાબર તો તારે છે ને આવી રીતે ઇંજી મારવું પડશે હે તને કહું ફોન આવ્યો એના પપ્પાનો ફોન આવ્યો કોનો ફોન આવ્યો આ જો આ હે ને ગાંડી છે ગાંડી છે હવે ગાંડી છે દીપ કાકા ગાંડા છે આને જલ્દી વેકેશન ખોલો સ્કૂલ ખોલો એટલે જાય સ્કૂલે એ તો એ મમ્મી કેરી લઈ આવી કેરી અથાણું બનાવવાની લાગે છે નહીં કરવાનું તો મારા છોકરી હારું મૂદબો મુરબો બનાવવાનો છે આવું છો હે ઘરમાં જ છે આહા. પપ્પાને રસાય છે દીપ ને તાર પપ્પાને ભાવે હા મજા આવશે ઈ તો ઈ કઈ છે પીળી છે કે કેસરી પીલી જ થાય છે કાવલી ખાટું પાણી આ પેલા નાખો. હળદર કે હળદર નહીં ગરમર સીધી આવે બહુ મજા આવે ખાવાની તું ખાજે કેવડા તો વણ લેવાના જ નહીં. તેની ખાધી ક્યારે ગરમર ખાટું પાણી નહોતું ને એટલે આ નથી લઈ આવ્યું આનું ખાટું પાણી નીકળે હા. ખાટા પાણીમાં જ નાખી પડે તાર પપ્પા કે દોના મન કેસ તો ગરમે નથી કરતી બીજું હું લેવા બીજું ઘઉં કેતા આવ્યા હા. આ દિવેલ લેતા આવ્યા મને એમ કે પદ્માણી મમરા મને વગર એમ કે આ પદ્માણી લખ્યું પદ્માવતી છે બાસમતી મમરા પદ્માણી ક્યાં થયું તાર મેં ખાલી વઘારેલા ખવાય મમરા ઓછા તેલમાં એટલે બાસમતી મમરા લેતી આવી બોલો મેડમ પછી અત્યારની અહીંયા એને હે ને અહીંયા એને મચ્છર ને બધું કવડે છે દીરાવીને કીડી કે બધું કવડે છે એટલે એને જલ્દી કાઢવું છે એને એક હાથ નકામો લાગે એટલે આ છે ને 24 કલાક આપણે એક હાથને એ સવારે હું નાહતી હતી ને ત્યારે જ મને એવું ફીલ થયું મેં કીધું આ એક હાથે કરવાનું એને કેવું થતું હશે મને આ હાથ દુખતો હતો ને તો મેં કહ્યું, એક હાથ હશે માથું ઓળતી હતી. ઘણાના તો બે હાથનું હોય ખબર છે એક હાથ હોય એને શું થતું હશે ઘણા બે હાથ ને તો પગે રોટલી કરતા હોય ખબર છે? હા આપણે હિંમત હારી જઈએ આમાં હું બિચારાને હાસી વાત છે હો. નહીં નહીં ચાલો તો હારું, આરામ આ કરો બપોર તમે પછી સારું મેડમ કરશું. ખાઈ લ્યો ભૂખ લાગી હોય તો ઓકે ધીરાવી બનાવતા જોયો છે ને કોઈ એકવાર તમે કર્યું હતું કદાચ તો હતી કા લાવ હું છીણી દઉં એને. એટલે ખમણી દઉં આ બહુ થોડી હાથ પડે. થોડી એનર્જી થોડી રાખી લે આ એક તો રોકા. એ કડાઈ ના ને પછી હાંજે કરું ને હજી સારું થયું નહીં મેં બધું કોમળે આ ચીજો. આની સાલ કાઢી દેજે, આની. મજા આવે આને ચીડવવાની બહુ મજા આવે ચલો બાય ગાઈઝ આજે બહુ મસ્ત છે મગની દાળ અને રસ ને આ જે કોમ્બિનેશન છે ને જન્નત કહેવાય ને આજે ખાઈને મને ઊંઘ આવશે અલગ જ પણ સુવાનું નથી કામ ઘણું છે સન્ડે છે પણ મારા માટે તો સન્ડે હોતો જ નથી વર્કિંગ ડે હોય છે અને અહીંયા દીરાવી માટે છે રાઈસ અહીંયા રાઈસ ત્રીજો દિવસ છે. દીરાવીને રસ ખાવાનું મન થતું હશે દિવસનું ભાત ખાઉં છું તો વાંધો નહીં સારું થઈ જશે ને દીરાવી આખો 2 દિવસ રસ ખાઈ લ્યો ના એટલું બધું બી નહીં ખાવું એ કેરી સીધો ખાય ન ખવાય. છે એને કેરી ભાવે છે પેટી જ લઈ આવીશું. હા હો ને 3 દિવસથી ભાત જ ખાઉં છું એટલે તે મારે હું જોતી નહીં હો ને ખાવ ને ત્યારે ઈચ્છા થશે આ જો દાળ નહીં કહેતા હતા ને તને દીરાવી. આ નહીં મગની થાય. દાળ. નહીં થાય ગુડ આ તને દાળ મત કહેતા ને, આ મગની દાળ, દાળ. મગની શાક દાળ. વધારે ખાવાનું, રોટલી નહીં ખાવાની. તો લે આ લઈ લો તમારા રાઈસ રાઈસ એ બહુ મજા હું ખાઈશ આ મમ્મીના સ્પેશિયલ રાઈસ છે આ રાઈસ બી બહુ મસ્ત બનાવે બાકી સાચું કસમથી દીરાવી મમ્મી ભાત કેવા વઘારે છે મસ્ત હે ને હું 3 દિવસથી આ જ ભાત ખાઉં છું સેમાં અને બહુ મજા આવે છે હું છે ને કોઈ દિવસ એક ટાઈમ વઘારેલા આ અને એક ટાઈમ સાદી ખીચડી ને દહીં હું કોઈ દિવસ વઘારેલા ભાત કે પુલાવ છે ને ખાતું જ નથી કોઈ દિવસ નથી ખાતા પણ 2 દિવસથી ખબર નહીં મમ્મીના વઘારેલા ભાત ખાઉં છું મને એટલી મજા આવે એટલે હું ખાઉં ને મારા માટે આ ભાત બને મારે આ ખાવાનું એટલે તમારી જોડે બી ખાય કાલ તો બધાએ ખાતા હતા. હા આજ તો મને હજી રાખવાનું કીધું છે આવું 24 કલાક રાખવાનું કીધું ડોક્ટરે બાંગો હાથ એમ નહીં, કાલ તો બધાએ આ જ ખાતા હતા. રોટલી જ નહોતી કરી. આપણા ઘરમાં રોટલી જ નહોતી થઈ. મમ્મીનો સિક્રેટ મસાલા નાખી દીધો ગાઈઝ કોણ રેસીપી આવશે મારા ભૂખેમાં? ગાઈઝ રેસીપી બધા જોઈએ છે સબરના. રેસીપી નહીં મળે રેસીપી કેમ નહીં મળે માર તો આપી જ છે પણ આ બે નથી આપતી જે આ બે છે ને એ રેસીપી નથી આપશું ક્યાંક નવરાત આવવા દે. એવું છે વાંધો નહીં નવરાત નહીં પડતા. આમ જ તને કામ કંઈક ખૂટે ને ત્યારે આવું કંઈક કામ વધી જાય કેવું થાય? માણને ચાલો એમ હવે હોય જમી ને. લઈએ ત્યાં મસ્ત કાંઈ છે હું અત્યારે વિયેતનામ ડીશમાં હોત અત્યારે વિયેતનામ તમને કીધું નતું ને મેં ક્યાં જવાના વિયેતનામ જવાના હતા
અમારું વિઝા પૂરા થઈ જશે એવું લાગે છે, કારણ કે વિયેતનામમાં કેવું કે એક્ઝેક્ટ ડેટના વિઝા આપે, કેટલી ડેટ કેવું એટલા ડેટના વિઝા આપે, તો અમે લીધા અને ફિનિશ થઈ જશે 14th. મને 2 દિવસનો રેસ્ટ કીધો છે, એમાંનો જે પહેલો દિવસ છે એટલે આજે કાલનો દિવસ જોઈશું, પછી એવું લાગે ને મેં કીધું છે પછી ઓકે થઈ જશે ને પછી તું જ્યાં કે કાંકરિયા ગયા તો કાંકરિયા લઈ જઈશ. કાંકરિયા લઈ જઈએ આપણે બપોર પછી એ રાતે 1 વાગે 2 વાગે છે કાંકરિયા. કાંકરિયા તું બોટમાં કાંકરિયા જેટલું તે નહીં જોયું એટલું મેં જોયું છે. ઠંડો મજા આવતી રહી પણ પવન બહુ મસ્ત. કાંકરિયા જેટલો તું નહીં ગયો ને એટલે હું ગઈ છું. નાના હતા બહુ જ હતા અમે, તો તું મને દેખાડી નહીં દીરાવી ક્યાંય ત્યાં. પણ જ્યારે હું ગઈ ત્યારે તું ત્યાં ના આવે. એવું છે, અમે કેટલી વાર આવ્યા અમે બાઇક લઈને બહુ જતા ખબર છે. જલધારામાં જતી વોટર પાર્કમાં એ ગાંડું ગાલીને જતી. નહીં કાંકરિયાનું જે પેલું ફોન વર્લ્ડ છે એમાંથી આપણને ઇન્વિટેશન આવેલું છે, તો ઓકે થઈને પછી આપણે જઈએ, કાલે જ ફોન ઠંડો આવ્યો. પવન મસ્ત આવે ધીરે. ચલો ગાઈસ, હું ત્યારે હવે નીકળું છું. તો અહીંયા મમ્મી અહીંયા મુરબો બનાવ્યો છે દિરાવી માટે, દેખાડ દો. હજી ખાંડ ફેરવી છે. તડકે મૂકવાનો રોજ કેટલા દિવસ મૂકવાનો? 5 દિવસમાં 5 દિવસ પહેલા લગભગ આવી જાય. તડકો ફૂલ આવે છે. ગરમી જેવી પડે છે 3-4 દીમાં આવી જાય સાહણી અને અહીંયા ગરમર જેવો થઈ ગયો છે. ગરમર કરી દીધું. મજા આવશે. ખાટું પાણી મીઠ મોડું છું, ખાટું પાણી નહોતું ને એટલે રસ સીઝન તો આવી ગઈ કેરીની. દિરાવી સામે એની ફ્રેન્ડ છે ત્યાં ગઈ છે. સો ચાલો ગાઈસ, તો નીકળું અને ત્યાં કોણ કોણ આવ્યું છે બધા જોડે મળાવું. દિરાવીને થોડી ઈચ્છા થઈ ગઈ હતી પણ કેવું કે એની હેલ્થ અત્યારે હજી ઠીક થઈ છે 3-4 દિવસથી. સો ભલે ગમે એટલી ઈચ્છા થાય પણ આપણે આમ કેવું પડે એટલે થોડું ધ્યાન રાખવું પડે, નહીં તો પછી પાછું કેવું ગરમી વધારે છે ને તો પાછું જેવું હતું એવું થઈ જાય. એટલે આજે આજનો દિવસ એને રેસ્ટ કરવાનો છે, કાલ કોઈ થઈ જશે કાલ પછી જઈશું. ચાલો ગાઈસ, તો તમે લોકો બન્યા રહ્યો બ્લોગમાં. જ્યાં જવાનું છે એનો વે છે ને ખાલી કેવું કે ભાઈ ડિસ્ટન્સ ખાલી 15 કિલોમીટર છે અને ટાઈમ કેટલો લાગે ને એ તમે જોવો, ખાલી જાતે જ જોઈ લો. 48 મિનિટ અને મારા ઘરથી તો 55 મિનિટ્સ હતું. સો ટ્રાફિક આજે મને લાગે છે ફૂલ નડવાનો છે મને, અને ગરમી તો ગજબ જ છે, એટલે ત્યાં પબ્લિક જો વધારે હશે તો ગરમી બી એટલી થવાની છે. સારું થયું સાચે જ દિરાવી ના આવી, તો આવી હોત ને તો પછી એને તબિયત સાવ બગડી જાય. ચાલો ગાઈઝ, પહોંચી હવે જેમ તેમ કરીને. ઓપ્સો હવે આમાં 48 મિનિટ જેટલો ઓબ્વિયસલી અમદાવાદ છે એટલે કલાક તો પાક્કું, કારણ કે ટ્રાફિક એવો હશે એમાં બી રોંગ સાઈડમાં પબ્લિક આવતી હશે, એ લોકો ટ્રાફિક કરશે એ અલગ. ચાલો બન્યા રહો વ્લોગમાં ગાઈઝ. ચાલો ગાઈઝ, લોકેશન એ પહોંચી ગયા છીએ અને અહીંયા રહ્યા કિશન પટેલ. કોંગ્રેચ્યુલેશન બ્રો. બાય, થેન્ક યુ, આભાર તમારો. તમે વિયેતનામની ટ્રીપ કેન્સલ કરીને આવ્યો છું, કરીને આવ્યા છો એના હા સ્પેશિયલી. ખૂબ આભાર તમારો. અને બસ એવરી યર તો તમે ઇન્વિટેશન આપો છો આપણા ઓપનિંગના, હવે એવરી મંથ આપો એવી શુભકામનાઓ, બરાબર? એટલે મારે નવરત નહીં પડવું એમ? ના નવરત નહીં પડવાનું તારે, બસ. જો તો આ રીતનું બધું આયોજન છે જોરદાર. અહીંયા ધીરે ધીરે બધા આવી રહ્યા છે. આ એરિયા મારા દાદીમાં. કેમ છો, મજામાં? બસ મજામાં. સોરી ગાઈસ, હવે તારા ઘરે મારે જમવા આવવાનું છે બાકી છે. હું તો મારે રોટલો ખાવા આવ્યો. હવે મિંગલ છે એટલે રોટલો તારે વહુના હાથનું જમવા આવું છે મારે. સાચી વાત છે, બસ આલુપુરી બનાવવાની. હા જીગુભાઈ, બહુ નાચ્યા જાનમાં. હું ને અહીંયા બધા હવે ધીરે ધીરે બધા આવે છે. ચાલો મળીએ. અહીંયા આપણે ઘાયલ છે, ઘાયલ. હા ભાઈ, બોલો અજીતભાઈ. એક શાયરી બોલ યાર. નહીં જે હોય કે શાયરી બોલ દે, શાયરી બોલ દે. જ્યાં હોય ને ખાયર કે આટલી નવી માર ગોતરી ક્યાંથી નવી આટલી નવી? મને પ્રેમ ને ભાવ હતો. હા ભાઈ, શું પ્રોગ્રામ છે બોલો હવે? અહીંયા તો કરવાની છે. અહીંયા તો પ્રોગ્રામ બહુ અલગ જ છે, યુનિક, પાક્કું? એમાં કઈ ઘટે નહીં. ઓકે સરસ. તો ચાલો guys, ત્યાં બધી છે અહીંયા. આ નીચે પડશે 9:30 બ્રિજ પાનની બાજુમાં છે વસ્ત્રાપુર લેક. બિચારાને ગમવા નાખી દે, ગાંધીના વિયોગમાં કેમ મરી જવાનું હોય એમ કરે. અને અત્યારે કેવો નાખે અને તે કઈ મનમાં ઇન્સ્ટાગ્રામમાં આપણે જોઈએ ગાંધી કરે એમ ત્યાં વિયોગમાં અડધો જ થઈ જવાનો અને બિચારાને જમવાનું નહીં ભાવતા. તા તો માણેક ચોકમાં જઈને મંડાણો હોય. બોલો જો
ડાયરામ રેઠા રેઠા આવ્યા બોલો હે વળી પાછું છે ને ભાઈ વિના મને પાવત નહીં આ એક અવાજ ઉપર આટલા નાચતા હોય આ તો મોટી વાત છે ભાઈ અને કાલ અમદાવાદના બધા મીડિયામાં હો દોહરાટો બોલાવવાનો દોહરાટો એ અકલ ચક્ર ગોળ ચક્ર ભંબારણી રે તારી ગલીઓથી તારી ગલીઓથી તારી ગલીઓથી તારી ગલીઓથી નીકળ શહેરથી જ્યારે મારે તારા ઘરની ખુલશે બારી જાની રડશે તારી આ ચમકતા તારી રાતों से कोई जई कोण मानो प्रेम कोनी પાસે છે કે પ્રેમ એવો એક રોગ છે જ્યાં કોઈ વૈદ્યની દવા મળે નહીં પ્રેમ એવો એક રોગ છે જ્યાં કોઈ વૈદ્યની દવા મળે નહીં લૂંટાઈ ગયા કિશનભાઈ આ લૂંટાઈ ગયા છે ધ્યાન રાખવું હાથો નજારી હાથો છે સોનું લાગે જીવન ચલો હવે ઓપનિંગનો ટાઈમ થઈ ગયો છે અને આ સુરતથી મહેમાન મોટા આવ્યા છે મોટા માણસો લગન થયેલા મોટા માણ થઈ ગયા હા ભાઈ વાતો તમે તો મારતી સુરતથી મોટા આવ્યા છે અરે થેન્ક યુ આ લગનમાં આવ્યા નહોતા એમની તબિયત ખરાબ થઈ ગઈ છે ચાર લગાવી દીધી છે 9 8 7 6 5 4 3 2 1 let's reveal the champion of G2B Fashion Factory DJ Congratulations, guys. આ નવા વેન્ચરને આ નવું સાહસ નવું વચ્ચે હવે વસ્ત્રાપુરમાં G2B Fashion Factory honored by કિશન પટેલ અને ઉન્નતિ પટેલ આ નવું સોપાન ભાઈ DJ હા
ફૂલ ટાટુ અહીંયા ઉપર આવ ટાટુ છે અહીંયા તમે માતાજી નામ છે કોઈ મૂકતા નહીં બરોબર ક્યાંય નો મૂકું યુટ્યુબ સિવાય આવા ગાડા કાઢવી કોપી છે કા કેવો કલાકાર લે તમારા નહીં કેવો સારો કલાકાર માણસ કલાકાર નથી. તો ચલો ગાઈસ સો ફિનિશ થઈ ગયું બધું હવે નીકળું છું ઘર તરફ જમવા નથી જઈ રહ્યો એ લોકો બધા જમવા જાય છે પણ મારે કેવું કે ભાઈ હમણાં ઉનાળો છે એટલે રાત્રે અમે એટલું બધું નહીં જમતો અને પ્લસ અત્યારે અહીંયા એટલો થાકી ગયો છું અને અહીંયા તો એટલું આમ કેવું કે આમ પબ્લિક એટલું હતું ને કે ગરમી અલગ જ લેવલની સારું થયું સાચે જ કે ધીરાવી ના આવી જો એ આવત ને તો ઓલરેડી એની તબિયત ખરાબ હતી એની વધારે ખરાબ થઈ જાત સો કંઈ નહીં ચાલો અત્યારે હવે ઘરે જાઉં છું હજુ મારે 1.5 કલાક તો આરામથી લાગી જશે તો મળીએ કાલે એક સરસ મજાના બ્લોગ સાથે સો ત્યાં સુધી ખુશ રહેજો ખુશ રહેવા દેજો જય શ્રી કૃષ્ણ બાય